છેલ્લા 2-3 દિવસથી વૈશ્વિક કપાસ બજારમાં મજબૂતીનો માહોલ જોવા મળતા આપણી સ્થાનિક ઘરેલું કપાસ બજારમાં પણ ખૂબ સારામાં સારી રિકવરી ઘણા ખરા વિસ્તારોમાં ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે। ખેડૂત મિત્રો, દરેક દેશના રૂના ભાવ આપણા ભારતીય રૂપિયામાં 356 કિલોની ખાંડી પ્રમાણે કેવા રૂપિયામાં કયા દેશના રૂની ગાંસડીના ભાવ ચાલી રહ્યા છે તેની વિગતવાર માહિતી આપણે જોઈએ તો આપણી શંકર ગાંસડી રૂની 13 તારીખે 13/3/2026 54,600ની આસપાસ જોવા મળ્યા હતા ભાવ। તેમાં 400 રૂપિયા વધીને 16/3/2026ના રોજ 55,000 રૂપિયા પૂરા બોલાઈ ગયા। ન્યૂયોર્કનો મે વાયદા પ્રમાણે રૂનો ભાવ 13 તારીખે 47,778 રૂપિયા હતો। તેમાં 1,577 રૂપિયાનો વધારો થઈને 16 તારીખે 49,355 રૂપિયા જોવા મળ્યા હતા। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 13 તારીખે 49,281 રૂપિયા ભાવ હતો। તેમાં 1,428 રૂપિયા જેટલો વધીને 16 તારીખે 50,709 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનનો મે વાયદા પ્રમાણે ભાવ 13 તારીખે 74,314 રૂપિયા હતો। તેમાં 1,421 રૂપિયાનો ઘટાડો થઈને 16 તારીખે 72,803 રૂપિયા થઈ ગયા। બ્રાઝિલના રૂના ભાવ ખેડૂત મિત્રો 13 તારીખે 49,748 રૂપિયા હતા। તેમાં 765 રૂપિયા વધીને 16 તારીખે 50,513 રૂપિયા થઈ ગયા। ખેડૂત મિત્રો, વૈશ્વિક લેવલે પણ રૂની ગાંસડીમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે। ગઈકાલે એવા સમાચાર હતા કે અમેરિકા અને ચીનના નેતાઓ વચ્ચે પેરિસમાં એક મીટિંગ થઈ હતી જે આયાત નિકાસની રણનીતિ બાબતે ચર્ચાઓ બંને દેશો વચ્ચે થઈ હતી। ચીને અમેરિકન રૂ સહિતની ઘણી બધી એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખરીદવાની બાંહેધરી આપતા ખાસ કરીને ન્યૂયોર્ક વાયદા છે તે ઘણા બધા ઉછળ્યા હતા તેવી માહિતી આપણને જાણવા મળી રહી છે। પરંતુ ખેડૂત મિત્રો, આ બધું જો અને તો જેવી બાબતો છે, હકારાત્મક અસરો થાય તો વાયદામાં વધારો આવે અને નકારાત્મક અસરો થાય જેમ કે સોદાઓ કેન્સલ થાય, આવી રીતે આવી બધી પરિસ્થિતિઓ છે। હજુ મિટિંગ હતી, સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કેટલી ગાંસડીઓની આયાત ચીન અમેરિકાથી કરશે, કારણ કે રોજે રોજના ભાવફેર થતા હોય છે। ખેડૂત મિત્રો, કોઈ પણ વાત ખાલી આવી જાય, દાખલા તરીકે હું તમને વાત કરું, આપણે ત્યાં એવી વાત આવે કે ભારતમાંથી મોટા પ્રમાણમાં ચીન કે બીજા દેશમાં રૂની ગાંસડીઓની નિકાસ થશે તો આપણા વાયદા એકાએક ઉછળવા માંડે। તો આવી જ કંઈક અસર ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ જોવા મળી હતી આ મિટિંગની, તેને લીધે પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો વધ્યો હોય તેવું બની શકે છે। પરંતુ આજે આપણે વૈશ્વિક બજારમાં કપાસના મુખ્ય 3 ખેલાડી અમેરિકા, ચીન અને બ્રાઝિલ, કારણ કે આ 3 મોટા ખેલાડીઓ છે અને ત્રણેય દેશોમાં વાવેતરનો સમય છે તે અલગ અલગ હોય છે। હવે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘણીવાર કેવું બનતું હોય છે ખેડૂત મિત્રો કે વાવેતર વિસ્તાર વધારવા માટે પણ ઘણી વખત વાયદાઓ છે તે વધતા હોય છે। હવે આપણે જોઈએ તો કે અમેરિકામાં વાવેતર છે તે ખાસ કરીને એપ્રિલ અને જૂન મહિનામાં થતું હોય છે અને તેની લણણી હાર્વેસ્ટિંગનો સમયગાળો છે ઓગસ્ટ ડિસેમ્બરનો। ચીન મહિનામાં પણ વાવેતર એપ્રિલ અને મે મહિનામાં થતું હોય છે અને સપ્ટેમ્બર નવેમ્બરમાં તેની લણણી એટલે કે કાપણી થતી હોય છે। બ્રાઝિલમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વાવેતર થતું હોય છે અને જૂન અને સપ્ટેમ્બરમાં તેનો માલ છે તે બજારમાં આવતો હોય છે। ભારતમાં જૂન જુલાઈ મહિનામાં કપાસનું વાવેતર થતું હોય છે અને કાપણી ઓક્ટોબર કે ફેબ્રુઆરી સુધીમાં થતી હોય છે। હવે ખેડૂત મિત્રો શું થાય છે કે મે અને જૂન મહિનામાં ન્યૂયોર્ક વાયદામાં સૌથી વધુ ઉતાર ચઢાવ જોવા મળતા હોય છે, કારણ કે અમેરિકામાં વાવેતર ચાલતું હોય છે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બ્રાઝિલનો નવો પાક આવવાથી તેજી પર ઘણી વખત બ્રેક લાગતી હોય છે। નવેમ્બર ડિસેમ્બરમાં ભારત અને અમેરિકાનો પાક છે તે બજારમાં આવતા ઘણી વખત સપ્લાય છે તે વધતી હોય છે। ટૂંકમાં ન્યૂયોર્ક વાયદામાં તેજી મંદી છે તે ઘણી વખત વાવેતર વિસ્તારના આંકડા કે કેટલું વાવેતર થશે, કેટલું ઉત્પાદન આવશે તેને ધ્યાનમાં રાખીને પણ ઘણી વખત અંદાજોનો કિયાસ કાઢીને પણ વાયદા ઉપર વેચવાલી કે લેવાલી કે વેચવાલી થતી હોય છે। એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આ તમારે ધ્યાન રાખવું જોઈએ। હંમેશા ખેડૂત મિત્રો એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે કપાસનો વાવેતર વિસ્તાર છે તે ઘટતો હોય
અત્યારે મોટા સ્ટોકિસ્ટો પાસે માલ હોય છે, એટલે તે કદાચ બજારમાં એવી પણ હવા ફેલાવતા હોય કે અત્યારે કપાસનો વાવેતર વિસ્તાર ઘટશે અને નવી સિઝનમાં રૂનું ઉત્પાદન ઘટશે. એટલે અત્યારે આપણને ખબર જ છે કે મોટા ભાગનો માલ કાચો કપાસ ખેડૂતના ઘરમાંથી બજારમાં વયો ગયો છે. બજારમાં કેની પાસે ગયો છે? તો કે મજબૂત હાથમાં ગયો છે. તે અત્યારે નબળા સમાચાર ન ફેલાવે ખેડૂત મિત્રો. તેનું કારણ છે, જો અત્યારે નબળા સમાચાર ફેલાવે તો તેનો માલ છે તે વેચાય નહીં. અત્યારે એવું જ કહેશે કે રૂનો વપરાશ વધશે, કારણ કે તેમણે આપણી પાસેથી સસ્તી કિંમતમાં કપાસ લઈ લીધો છે. એટલે હવે તેમને ભાવ કઈ રીતે વધે તે જ દિશામાં પ્રયત્નો કરવાના હોય છે. એટલે અત્યારે એવા સમાચાર ફેલાવશે કે ઓલા દેશમાં વરસાદ રોકાઈ ગયો છે, આ દેશમાં વરસાદ ઘટશે. હકીકતમાં ખેડૂત મિત્રો આવું નથી હોતું. આ બધા જ કુદરતી પરિબળો છે. અત્યારથી કોઈ ન કહી શકે કે આવો વરસાદ થશે, કે દુષ્કાળ પડશે, કે વધારે વરસાદ થશે, કે પૂર આવશે, કે વાવાઝોડું થશે. આ એક ચાલ હોય છે ખેડૂત મિત્રો. સસ્તી કિંમતમાં આપણી પાસેથી માલ વયો જાય એટલે મજબૂત હાથમાં માલ વયો જાય, અને મજબૂત હાથમાં માલ વયો જાય તેને ઘરે તો માલ રાખવાનો નથી. તે શું કરે? તે એવી જ ચર્ચાઓ કરે કે આવતું વર્ષ નબળું થશે, કપાસનો વાવેતર વિસ્તાર ઘટશે, ખેડૂતો કપાસ છોડીને બીજા પાકમાં વયા જશે. કોઈ ક્યાંય જતું નથી ખેડૂત મિત્રો. જ્યારે આ લોકો પાસે માલ છે તેનો નિકાલ થઈ જાય ત્યારે ફરી પાછો નવા અંદાજમાં આવી જાય. નવો અંદાજ કેવો મૂકે કે હવે ડુંગળીના ભાવ નહોતા, મરચીની ખેતીમાં ખેડૂત મિત્રોએ લાખના 12,000 કર્યા, એટલે મરચી વાવવાવાળા, ડુંગળી વાવવાવાળા અને અન્ય પાકો તરફ વાવવાવાળા ખેડૂત મિત્રો કપાસના પાક પ્રત્યે વધારે આકર્ષાય. એનું કારણ છે કે આ વર્ષે કપાસના ભાવમાં ઉછાળો આવ્યો, તેવો જ ઉછાળો કદાચ આવનારા વર્ષોમાં પણ જોવા મળશે. આવા સમાચારો ફેલાવીને ફરી પાછું કપાસનું વાવેતર વધે, એટલે ફરી પાછી આ જ સિસ્ટમ સક્રિય થઈ જાય. એટલે આપણે ખેડૂત મિત્રો આ સમયગાળામાં સાવચેતીપૂર્વક જે ખેડૂત મિત્રો પાસે કપાસ હોય તેવા ખેડૂત મિત્રો પાસે નિર્ણયો છે તે તાત્કાલિક લેવાને બદલે હકીકતમાં શું રંધાઈ રહ્યું છે અને શું ગંધાઈ રહ્યું છે તેની સમજ પારખીને ખેડૂત મિત્રો ઉતાવળિયો નિર્ણય નથી લેવાનો. તમને એમ લાગે કે મારો નબળી ગુણવત્તાવાળો કપાસ છે અને સારી ગુણવત્તાવાળા કપાસના જે બજાર ભાવ મળે છે તે બજાર ભાવ અત્યારે મારા નબળી ગુણવત્તાવાળા કપાસના પણ થઈ ગયા છે, તો અતિ લોભ કે લાલચમાં આવ્યા વગર તમારી રીતે જે તે નિર્ણય લઈને શું કરવું તે તમે ખુદ નક્કી કરી શકો છો. કારણ કે ઘણી વખત વાયદા બજારમાં ખેડૂત મિત્રો શું છે કે તેને કોઈ રીતે ભૌતિક માલ સાથે લેવા દેવા નથી હોતા, તેને માત્ર નફામાં જ રસ હોય છે. એટલે ઘણી વખત વાવેતર વધારવાનો જે સમયગાળો હોય તમને એમ થતું હશે કે આ જૂની સિઝન વિદાય લઈ રહ્યું હોય અને નવી સિઝનનું આગમન થતું હોય ત્યારે જ શા માટે કપાસના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. કપાસના જ નહીં, કોઈ પણ કૃષિ કોમોડિટી હોય તેમાં ઉતાર ચઢાવ છે તે ખેડૂત મિત્રો આ સમયગાળા દરમિયાન એટલા માટે વધારે જોવા મળતા હોય છે કે ઘણી વખત વાવેતર કરાવવાની ચાલ પણ હોઈ શકે છે. જો નબળા અને નેગેટિવ સમાચારો ફેલાવે તો ખેડૂત મિત્રો વાવેતર ન કરે. એટલે અત્યારે ન છૂટકે આવા સમાચારો ફેલાવીને, કારણ કે મજબૂત હાથમાં કપાસ છે તેમને પોતાનો માલ છૂટ કરવો છે, તે નીચા ભાવમાં તો કરે નહીં. આવા સમાચારો પકડીને અત્યારે તેજી કરાવે એટલે ફરી પાછા ખેડૂત મિત્રો લોભ લાલચમાં આવીને કપાસનું વાવેતર કરે, અને જ્યારે કપાસનું વાવેતર ખેડૂત મિત્રો પૂરું કરી નાખે જે તે દેશોમાં, ત્યાર પછી એવા સમાચાર ફેલાવે કે ગયા વર્ષે કપાસના ઊંચા ભાવ મળવાથી ખેડૂત મિત્રોએ ફરી પાછું કપાસનું વાવેતર વધાર્યું. કપાસના વાવેતરના આંકડા ઊંચા મૂકે એટલે ઉત્પાદનના આંકડા ઊંચા મૂકે, ઉત્પાદનના આંકડા ઊંચા મૂકે એટલે ફરી પાછી બજાર છે તે ગગડી જાય. તો ખેડૂત મિત્રો તમારે અત્યારે આનો રોલ છે તે પારખવાનો બરોબરનો સમય છે. અત્યારે કપાસિયા બોસ આપણે જોયું કે એક દિવસ વધે છે અને એક દિવસ ઘટે છે. ટૂંકમાં બજાર છે તે લબુક ઝબુક થાય છે, ત્યારે આપણે આપણો રસ્તો કઈ રીતે કાઢવો તે આપણે ખેડૂત તરીકે વિચારીને આગળ વધવું જોઈએ. હું તમને ખેડૂત મિત્રો ડરાવવા નથી માગતો. બજારની ચાલ કેવી ચાલી રહી છે અને બજાર કઈ રમત રમી રહી છે તે હું તમને સમજાવી રહ્યો છું, કારણ કે હું પોતે ખેડૂત પુત્ર છું. ખેડૂતોને ક્યારેય આપણે છેતરવાનો પ્રયાસ નથી કરતા, અને આપણે ક્યારેય એવી સલાહ પણ નથી આપતા કે ખેડૂતોએ ક્યારે કપાસ રાખવો કે વેચી નાખવો.
મને એમ લાગ્યું કે મારી રેન્જ આવી ગઈ છે એટલે મેં 1600 રૂપિયામાં કપાસ વેચી નાખ્યો. હવે ભલે 1700 કે 1800 થાય, આપણે રાજી છીએ, કારણ કે આપણા ખેડૂત ભાઈઓને જ સારી બજારનો લાભ મળી રહ્યો છે. એટલે આપણને કોઈ પણ પ્રકારની ઈર્ષા નથી, પરંતુ આવું સેન્ટિમેન્ટ બજારમાં ઘણી વખત રચાતું હોય છે. અને ઓલરેડી આપણો જેટલો વપરાશ છે તેટલો રૂનો સ્ટોક આપણે ત્યાં થઈ ગયો છે. ખેડૂત મિત્રો, અંદાજે 275 લાખ ગાંસડીની આસપાસ અત્યાર સુધી રૂની આવક ભારતમાં થઈ ગઈ હોય તેવા સમાચાર મને જાણવા મળી રહ્યા છે. અને આયાત પણ ઘણી બધી મોટી માત્રામાં આપણે કરેલી છે. અને હજુ પણ કપાસની આવકો ધીમી ગતિએ પણ ઘણી બધી થઈ રહી છે. ટૂંકમાં આવકમાં ઘણો બધો કાપ છે, છતાં પણ રોજે રોજ આવક છે તે હજુ ચાલુ રહે છે. એટલે પરફેક્ટ રૂનો જેટલો વપરાશ છે તેટલો સ્ટોક ઓલરેડી આપણા દેશ પાસે અત્યારે ઉપલબ્ધ છે તેવું મને જાણવા મળી રહ્યું છે. તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે લેવો જોઈએ. પરાશરાભાઈની વાત પણ નથી માનવાની કે તમારા કોઈ સગા સંબંધીની વાત પણ નથી માનવાની. તમારું દિલ અને તમારું મગજ તમને શું કહે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લઈને ખૂબ સારામાં સારી બજારનો લાભ લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં હું પૂરી કરું છું. અમે ક્યારેય સંગ્રહખોરીની કે સ્ટોક કરવાની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની તમારામાં જેટલી ત્રેવડ કે શક્તિ હોય તેને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આભાર ખેડૂત મિત્રો.